શહેરના અતિશય ટ્રાફિકથી ધમધમતા માંડવી 4 દરવાજા વિસ્તારમાં ગત રાત્રે ડમ્પરમાંથી ઓઇલ લીક થતા આખા રસ્તા પર ઓઇલ ઢોળાઈ ગયું હતું, જેને લઈને અનેક નાના વાહન ચાલકો સ્લીપ થઈને પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। જોકે જાગૃત નાગરિકો અને પોલીસે બેરિકેડ આડા કરીને રેતી નાખીને રસ્તો સુરક્ષિત કરવાની કવાયત હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માંડવી 4 દરવાજા વિસ્તારમાં ગત રાત્રિના સમયે ચાપાનેર દરવાજા તરફથી ગેંડીગેટ દરવાજા તરફ એક ડમ્પર પસાર થયું હતું। ડમ્પરમાં ઓઇલ લીકેજ હોવાના કારણે સમગ્ર માર્ગ પર ઓઇલ ઢોળાઈ ગયું હતું। ઓઇલ લીક થતા રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી હતી। રસ્તા પર પાણી ઢોળાયું હોવાનું સમજી 2 વ્હીલર વાહન ચાલકો પસાર થતા સ્લીપ થઈને પડ્યા હતા। આશરે 30 થી 35 જેટલા વાહન ચાલકો સ્લીપ થઈને પડતા અનેક નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે અંતે કેટલાક જાગૃત નાગરિકો અને પોલીસે જ્યાં જ્યાં ઓઇલ ઢોળાયું હતું ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો સુરક્ષિત કર્યો હતો અને રેતી તેમજ માટીથી ઢોળાયેલા ઓઇલ પર આવરણ પાથર્યું હતું। અહીંયા એક આપણે લાઇબ્રેરી છે, અહીં ટેમ્પો આવેલો મોટો ડમ્પરિયો હતો, એના અંદર છે ને ડમ્પરિયાના અંદર રેતી ભરેલી હતી, એટલે રેતી ખાલી કરીને તૈયારીમાં ત્યાંથી નીકળ્યો તો એને ડમ્પરમાંથી ઓઇલ નીકળતું હતું, એને બૂમો પાડી તો બૂમો પાડીને એ ઊભો ના રહ્યો, ફટાફટ ગાડી લઈને નીકળી ગયો। એ ચોખંડી સુધી આ જ પોઝિશન છે, અહીંયાથી 25 થી 30 માણસો પડી ગયા, બધાને અમે જ ઉપાડ્યા છે।